સુરત શહેરની ઉધના પોલીસે બેગમાં રહેલ મોબાઈલ તથા રોકડા રૂપિયા સ્નેચિંગ કરનાર આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડી મોબાઈલ સ્નેચિંગના 2 ગુના ડિટેક્ટ કર્યા. મળતી માહિતી પ્રમાણે ઉધના પોલીસ સ્ટેશનના ફરિયાદી તથા તેના મિત્ર સત્યવ અને તેના મિત્રના માતા પિતા અને બહેન સવારમાં આશરે રાતના 2 વાગ્યા પોતાના ઘરે જોલવાથી ઓટો રિક્ષામાં બેસીને ઉધના રેલવે સ્ટેશન આવવા માટે નીકળ્યા. રાત્રે 3:30 વાગ્યાની આસપાસ ઉધના રેલવે સ્ટેશન ખાતે પહોંચતા એક બાઇક ઉપર 2 અજાણ્યા ઈસમો આવી પહોંચ્યા અને બહેન પાસે હાથમાં ગુલાબી કલરની બેગ હતી, તેને લૂંટી લીધી અને જેની અંદર રોકડા રૂપિયા 2000, એક મોબાઈલ હતો તે લઈને ભાગી છૂટ્યા. જે બાબતે ઉધના રેલવે સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ઉધના પોલીસ સ્ટેશનના બંને ઇન્સ્પેક્ટરના આદેશથી ઉધના પોલીસ સ્ટેશનના સર્વેલન્સના માણસો આરોપીઓને પકડવા માટે પેટ્રોલિંગમાં હતા. ત્યારે ખાનગી બાતમીના આધારે મોબાઈલ સ્નેચિંગ કરનાર આરોપીઓ અશફાક ઉર્ફે માયા ઉર્ફે કાલિયા શેખ રહેવાસી ભેસ્તાન આવાસ અને 2 વારિસ આઝમ ખાન રહેવાસી તિરુપતિનગર ઉનપાતિયા ભેસ્તાનવાળાને પોલીસે મુદ્દામાલ સાથે પકડીને તેમની પાસેથી અન્ય એક વિવો કંપનીનો મોબાઈલ પર પકડી પાડેલ. ઉધના પોલીસે કડકાઈથી વિવો કંપનીના મોબાઈલ ફોનની પૂછપરછ કરતા આરોપીઓએ તે મોબાઈલ ફોન પૂણા પોલીસ સ્ટેશનના હદના વિસ્તારમાંથી સ્નેચિંગ કરેલ હોવાની વાત જણાવેલ. જેથી ઉધના પોલીસે પૂણા પોલીસ સ્ટેશનના ગુનાનો ભેદ પણ ઉકેલી કાઢ્યો. આમ ઉધના પોલીસે 2 મોબાઈલ, 1 મોટરસાયકલ અને રોકડા રૂપિયા મળીને કુલ 1,56,500 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.